ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર વિશે માહિતી મેળવશું। જેમાં જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી તેનો ધંધો કોઈ કંપની ખરીદી લે અથવા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે તો તેને ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર છે તેમ કહેવાય। ખરીદ કિંમતની ગણતરી કઈ રીતે થાય છે? તો બે મેથડ છે આમાં, ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને અવેજ પદ્ધતિ। જો ચોખ્ખી મિલકતની પદ્ધતિ ક્યારે યુઝ થાય છે? તો જ્યારે દાખલામાં પાઘડી આપેલ હોય ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે અને જો આ પદ્ધતિમાં ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત થઈ જાય છે। અને અવેજ પદ્ધતિ એટલે કે જ્યારે દાખલામાં પાઘડી કે મૂડી અનામત શોધવાની હોય એટલે કે આપેલી નથી હોતી હવાલામાં, ત્યારે ખાસ ધ્યાન રાખવું આ માત્ર હવાલાની જ હોય છે, ક્યારેય બી પાકા સરવૈયાની ધ્યાનમાં લેવામાં આવતી નથી। તો પાઘડી કઈ રીતે આવે? તો કે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત, અને મૂડી અનામત તો કે ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત। આ યાદ રાખવાનું, પા ખ એટલે સિંગલ વર્ડ, મૂડી અનામત ચોખ્ખી મિલકત, ડબલ વર્ડ। ક્યારે પાઘડી આવે તો કે ખરીદ કિંમત વધારે હોય તો, ક્યારે મૂડી અનામત આવે તો કે ચોખ્ખી મિલકત હોય તો। આ બંને ક્યારેય આમાં સરખા હોતા નથી, આમાં સરખા હોય છે, આમાં સરખા હોતા નથી। ચલો આજે આપણે દાખલા નંબર 3 વિશે માહિતી મેળવશું, જે રાધાશ્યામ કરીને આપણને 2:3 ના પ્રમાણ નફો નુકસાન લેતા ભાગીદાર વિશે માહિતી આપણને આપેલી છે। એના હવાલા પણ આપણને આપેલા છે, તમે જોઈ શકો છો। ચલો 3 ખાતા બનાવવાના છે, માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું। ચલો પેલા આની ગણતરી સમજાવું કઈ રીતે આની ગણતરી થાય છે। ચલો ગણતરી કરી લઈએ આપણે। સૌ પ્રથમ તમારે શું શોધવાનું હોય તો કે ચોખ્ખી મિલકત। ચોખ્ખી મિલકત કઈ રીતે શોધાય? તો કે જેટલી પણ મિલકતો લીધી હોય અને જેટલા પણ દેવા લીધા હોય એમાંથી માઇનસ કરી દેવાના, એટલે કે મિલકતો માઇનસ દેવા। ચલો હવાલા પરથી જોતા જઈએ। કંપનીની પેઢીની તમામ મિલકતો અને લેણદારો લેવા। પેઢી પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી 2 ગણી આંકવી અને છેલ્લા 3 વર્ષનો કુલ નફો છે 1,20,000। ચલો પાઘડી આપી દીધી છે, તમને કીધું છે 1,20,000 નફો, બરાબર? તો કે 1,20,000 ભાગ્યા કેટલા થશે? 3 વર્ષનો છે એટલે ભાગ્યા 3, અને 2 ગણી આંકવાની એટલે ગુણ્યા 2, 80,000। પાઘડી કેટલી આવશે? તો કે 80,000। ચલો ત્યારબાદ પાછળ મકાન અને યંત્રની કિંમત અનુક્રમે 1,50,000 અને 25,000 ગણવી, કરી નાખીએ। મકાન 1,50,000 અને યંત્રો 25,000। ચલો ત્યારબાદ કીધું છે રોકાણોની કિંમત 20,000 ગણવી, રોકાણો 20,000। ત્યારબાદ છે દેવાદાર 10% ગાલખાત અનામતને આધીન લેવા। તો ચલો દેવાદાર કેટલાના છે જોઈ લઈએ। દેવાદાર છે આપણા 75,000। 75,000 માંથી શું કીધું છે આપણને? 10% લેવાના છે, તો કાઢી નાખીએ, સોરી આધીન લેવાના છે, ડાયરેક્ટ ના 70,000 તો ગાલખાત છે, 70,000 છે, 70,000 ના 10% માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે? 63,000। લખી નાખીએ દેવાદાર 63,000। ક્લિયર? ચલો એના પછી કોણ છે? બાકીની મિલકતો ચોપડે કિંમત લેવી। ચલો બાકીની જેટલી છે એટલી શું કરવાની છે? ચોપડે। તો બાકી કોણ વધી? પાઘડી આવી ગયું, મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, બોર્ડના રોકાણ આવી ગયું, દેવાદાર સ્ટોક બાકી 35,000 અને રોકડ બાકી 12,000। ચલો એ રીતે અહીંયા કોણ આપેલા છે આપણને? લેણદાર જ કીધા હતા આપણને, લેણદાર લેવાના, એટલે લેણદાર છે આપણા 60,000। ચલો ટોટલ મારી દઈએ, કેટલા આવશે? 80,000 પ્લસ 1,50,000 પ્લસ 25,000 પ્લસ 20,000 પ્લસ 63,000 પ્લસ 35,000 પ્લસ 12,000 એટલે 3,85,000। અહીંયા આવશે 60,000। ચોખ્ખી મિલકત કેટલાની આવશે? ચોખ્ખી મિલકત તો કે 3,85,000 માઇનસ 60,000 કરી નાખી, માઇનસ 60,000 એટલે કેટલા આવશે? 3,25,000। ચલો હવે ખરીદ કિંમત શોધવીએ। ખરીદ કિંમત
ખરીદ કિંમત માટે શું કીધું છે આપણને? ખરીદ કિંમત પેટે 10 રૂપિયાને કેવા 10,000 ઇક્વિટી શેર, 10% પ્રીમિયમે આપવા અને 1 લાખના ડિબેન્ચર 5% વટાવે આપવા અને બાકીની રકમ રોકડે ચૂકવી. ચલો પેલા ઇક્વિટી શેર. ઇક્વિટી શેર શું કીધું એને? પ્રીમિયમે છે કેટલાના? 10,000ના. તો 10,000 ગુણ્યા 10%ના છે, 10 રૂપિયાનું છે ને 10% પ્રીમિયમ એટલે 11 રૂપિયા પ્રીમિયમ આવશે ટોટલ. ચલો સેકન્ડ નંબરમાં કોણ છે? ડિબેન્ચર. ડિબેન્ચર કેટલાના છે? તો કે 1 લાખના છે ને 5% વટાવ આપવો. તો 1 લાખ માઇનસ 5%, કેમ કે વટાવ હંમેશા શું થાય? માઇનસ. અને ત્રીજા નંબરમાં છે રોકડ. તો બાકીની આવશે, શું થઈ જશે? રોકડ. બાકીની, તો કે બાકીની ક્યાંથી મળે આપણને? તો કે બાકીની એટલે 3,25,000. આ જે આવશે એ જ અહીંયા આવશે, ચોખ્ખી મિલકત. કેમ કે આ કઈ પદ્ધતિ થઈ ગઈ આપણી? પાઘડી આપેલી હોય તો કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. એમાં આ બંને શું હોય છે? સેમ હોય છે. ચલો 10,000 ગુણ્યા 11 એટલે 1,10,000 ને 1 લાખ માઇનસ 5% એટલે 95,000. માઇનસ કરી નાખી 3,25,000 માઇનસ 1,10,000 માઇનસ 95,000 કેટલા આવશે? 1,20,000. એટલે રોકડ કેટલાની આવી આપણી? 1,20,000. ક્લિયર? ચલો હવે આપણને ખાતા કીધા છે, 3 ખાતા બનાવવાના. 3 ખાતા બનાવી નાખીએ. મેં પહેલેથી જ બનાવેલા છે જેથી આપણને કોઈ મુશ્કેલી ઊભી ના થાય. ચલો પેલા માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું. માલ મિલકત નિકાલ ખાતું છે આપણું, એની અંદર કેવી રીતે કરશું આપણે? જેટલી પણ આપણને ઓરિજિનલ પાકા સરવૈયામાં આપેલી છે બધી મિલકતોને ઉધાર બાજુ દર્શાવશું. ચલો પાઘડી કેટલાની આપેલી છે? 25,000. ત્યારબાદ મકાન કેટલાનું આપેલું છે? 1,20,000. ત્યારબાદ યંત્ર 23,000. ત્યારબાદ બોન્ડ રોકાણ 15,000. ત્યારબાદ દેવાદાર 70,000. જે ઓરિજિનલ કિંમત હોય એ જ આમાં લખવામાં આવે છે. ત્યારબાદ સ્ટોક 35,000. ત્યારબાદ રોકડ બેંક 12,000. ક્લિયર? આ બધી એન્ટ્રી આપણે ઉધારની કરી, એવી જ રીતે આપણે જમામાં કરીશું. પહેલા કોણ છે? નફા નુકસાન ખાતું નથી લેવાતું. ત્યારબાદ છે લોન, ગોપીની લોન 50,000. ત્યારબાદ લેણદાર 60,000. ક્લિયર? આ પણ આપણે વસ્તુ કમ્પ્લીટ કરી. હવે જે આપણી ખરીદ કિંમત આવી હતી 3,25,000 એ પણ અહીંયા લખાશે. એટલે કે રાધાશ્યામ લિમિટેડ કેટલાની લીધી હતી? 3,25,000ની. કેટલાની લીધી? 3,25,000ની. ક્લિયર? ત્યારબાદ પછી આપણને કઈ વસ્તુ કીધી હોય તો જોઈએ આપણે. શ્યામે ગોપાલની લોન 1 વર્ષના ચડેલ વ્યાજ સહિત ચૂકવી છે. 1 વર્ષનું વ્યાજ સહિત એને પાછી ચૂકવી દીધી. તો લોન કેટલાની છે આપણી? 50,000. 50,000ના કેટલા ટકા આપણને કીધા છે? 12%. કાઢીએ 50,000ના 12%. અને વ્યાજ સહિત ચૂકવી એટલે કેટલી ચૂકવી? 56,000. લોનની ચૂકવણી 56,000 ચૂકવી દીધી છે એના કારણે. ક્લિયર? ત્યારબાદ શું કીધું છે? પેઢીએ વિસર્જન ખર્ચ 4,000 ચૂકવવાનો છે. કેટલા ચૂકવવાનો છે? 4,000. તો ચલો એના ખાતે આપણે કરી નાખશું 4,000 જેટલાનો બી આપણે ચૂકવણી કરી છે અને અહીંયા ઉધાર કરશું. વિસર્જન ખર્ચ 4,000 એટલે પૈસા જાય છે, જાય તે જમા. લખી નાખી અહીંયા મામીની ખાતે 4,000 અને લોનની ચૂકવણી કરી હતી આપણે, તો પૈસા એના ગયા હતા પણ એની એક એન્ટ્રી અહીંયા થઈ ને બાકીની તો ડાયરેક્ટ જ થઈ ગઈ. બીજી કોઈ વસ્તુ આપણને આપી નથી એટલે એની વસ્તુની એન્ટ્રી થતી નથી. આજે રોકડ આપણને મળે છે તો આપણા પાસે આવે છે તો ઉધાર લખી નાખીએ. રોકડ રાધાશ્યામની 1,20,000ની. કેમ કે 1,20,000ની આપણને રોકડ મળે છે. અહીંયા પેલા બાકી આગળ લાવ્યા લખીએ. ચલો કેટલી આપેલી છે ચેક કરો બંનેની.
80,000 અને 1 લાખ. 80,000 અને 1 લાખ. ત્યારબાદ જે આ નફા નુકસાન ખાતું છે એની પણ અહીંયા વહેંચણી થશે. નફા નુકસાન ખાતું અને જે ઇક્વિટી શેર અને ડિબેન્ચર હતા અહીંયા એ લોકો પરચેસ કરશે. ઇક્વિટી શેર ડિબેન્ચર. ચલો કયા પ્રમાણમાં આપણને કીધું છે? 2:3 ના પ્રમાણમાં. ચલો તો નફા નુકસાન ખાતું કેટલાનું છે આપણું? 10,000. 10,000 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે કે 4,000 અને 6,000. ચલો ત્યારબાદ ઇક્વિટી શેર હતા આપણા 1,10,000 ના ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે કે 44,000 અને 66,000. એવી જ રીતે ડિબેન્ચર કેટલાના હતા? 95,000 ના 38,000 અને 57,000. રોકડની બી બીજી એન્ટ્રી તો કરવી જ પડશે કેમ કે રોકડ બી એ લોકોને તો મળે જ છે. ચલો કેટલાની હતી? 1,20,000 એટલે કેટલા આવશે? 48,000. 48,000 માંથી આપણે આની ચૂકવણી કરી નાખીએ એટલે એ પેલા ચૂકવણી દઈ દેવાશે. 1,20,000 આ હતું આપણું. ત્યારબાદ બીજી કોઈ એન્ટ્રી જોઈ લઈએ, કોઈ આપી હોય આપણને. ચલો ચડેલ વ્યાજ સહિત આપવા, બાકીની રોકડ, બાકીની મિલકતો ચોપડે કિંમતે, શેર અને ડિબેન્ચર તેમના નફા નુકસાનના પ્રમાણમાં અને વહેંચી લેવી અને બાકીની ચૂકવણી રોકડ કરવાની છે. ઉપરની માહિતી પરથી 3 ખાતા આપણે બનાવવાના છે. અહીંયા પણ આપણને બીજી કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી તો ચલો ડાયરેક્ટ જ કરી નાખીએ. ચલો લોન કોની દઈ દેતા હતા આપણે? અહીંયા કોની કીધી હતી? શ્યામે ગોપીની લોન માટે સહી ચૂકવી. તો ચલો અહીંયા લોન લખી નાખીએ. શ્યામ કેટલાની ચૂકવણી કરે છે? 56,000ની આપણે જોઈ હતી. ચલો બધાની ડબલ એન્ટ્રી થઈ ગઈ. લોનની ચૂકવણી એટલે આની કંથી જાય છે મમ્મીની ખાતામાં ઉધાર, રોકડ બેંક અને જાય છે એટલે આના ખાનામાં ઉધાર. ક્લિયર છે? ચલો મામીની ખાતાને કરી આપણે બંધ. કેટલો આવશે? 50,000 પ્લસ 60,000 પ્લસ 3,25,000 4,35,000 માઇનસ 25,000 માઇનસ 1,20,000 માઇનસ 23,000 માઇનસ 15,000 માઇનસ 70,000 માઇનસ 35,000 માઇનસ 12,000 માઇનસ 56,000 માઇનસ 4,000. કેટલાનો નફો થાય છે? 75,000. એ રાધા અને શ્યામ વચ્ચે વેચી દઈએ. 75,000 ભાગ્યા 5 ગુણ્યા 2 30,000 અને 45,000. કેટલા આવશે? 30,000 ને 45. એને લઈ જશું ભાગીદારના મૂડી ખાતે. મામીની નફો 30,000 અને 45,000. ચાલો કરી નાખીએ. 80,000 પ્લસ 4,000 પ્લસ 30,000 1,14,000 માઇનસ કરી દઈએ. 44,000 માઇનસ 38,000 એટલે કેટલા આવશે? 32,000. રોકડ કેટલાની આવી? 32,000. એને અહીંયા લખશું. રાધાની મૂડી ખાતેથી લાવ્યા 32,000. ચલો એ રીતે આની કરીએ. 1,00,000 પ્લસ 6,000 પ્લસ 56,000 પ્લસ 45,000 એટલે 2,07,000 માઇનસ 66,000 માઇનસ 57,000 એટલે 84,000. લખી નાખીએ. શ્યામ ખાતે 84,000. ચાલો ટેલી કરીએ. પ્લસ 32,000 પ્લસ 4,000 એટલે કેટલા આવશે? 1,20,000. બંને સાઈડ 1,20,000 આવી જાય છે. આખો દાખલો તમે જોઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછીના દાખલામાં જે એની ઇન ડિટેલ વધારે માહિતી મેળવીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.